ભાડું આપવાનું થાય, એટલે પહેલું જે આંગણવાડીનું ભાડું છે એ ચૂકવવા માટે હું મારા પગારમાંથી ચૂકવું છું. જ્યારે મારે ઘરનું ભાડું ચૂકવવાનું હોય ત્યારે મને બહુ તકલીફ પડે છે. શું તકલીફ પડે? પૈસા ટાઈમસર બધા આવતા નથી સરકારમાંથી, તો અમે લોકો બહુ તકલીફ વેઠીએ છીએ. અને ટાઈમસર બધા જ બાળકોનો નાસ્તો બનાવવો, બધા જ પૈસા મેનેજ કરવા, એ બધું જ મેનેજ અમારાથી થતું, કારણ કે અમારું બી ઘર ચલાવવાનું હોય છે અને અમારે આંગણવાડી બી ચલાવવાની હોય છે. તો 10,000 પગારમાં 2 ઘરના ભાડા ભરવા, 2 ઘર ચલાવવા શક્ય છે? તો સરકારે અમારા બધા બહેનોની વાત સાંભળીને એમની ઉપર થોડો દયા ભાવ રાખવો જોઈએ. લાગે છે કે સરકાર ખાલી વાતો કરે છે કે અમે મૃદુ અને મક્કમ છીએ. હા, સાચી વાત છે. કારણ કે જો આટલા બધા પ્રોગ્રામો, આટલા બધા ફેસ્ટિવલોની ઉજવણી થતી હોય તો બહેનો માટે બી થોડા પૈસા ખર્ચ કરવા જોઈએ, કે જે બહેનો પોતાના છોકરા નથી સાચવતી અને બીજાના છોકરા સાચવે છે તો એમની ઉપર થોડો દયા ભાવ રાખવો જોઈએ. કેમ રડી કેમ પડો છો? કેમ રડો છો? કેમ રડવાનું શું કારણ છે? શોષણ થાય છે એવું લાગે? શોષણ થાય છે એટલા માટે. મોદી સાહેબ જે કહે છે ને કે મહિલાના સન્માન આપો, માન આપો, પણ હવે એ ભૂલી ગયા છે કે મહિલાનું સન્માન એટલે શું. એટલે સરકારને ખબર, સરકાર મહિલાનું અપમાન કરે ને એને પોતાનું સન્માન લાગે છે. આજે અમે અમારા હક માટે આટલી બધી ગરમી છે, મોદી સાહેબ ના પાડે છે કે તમે કોઈ બહાર ના નીકળશો, તો પણ અમારે નીકળવું પડ્યું. કેમ કે આટલી બધી અમે કામગીરી કરીએ છતાંય અમે માનદ વેતનમાં કામ કરીએ છીએ. હજી અમારી સરકાર સામે માગણી છે કે લઘુત્તમ વેતન અમને આપો. હજી આટલી ગરમીમાં કે બહેનોને બહુ તકલીફ પડે છે કામ કરવી, તો ટાર્ગેટ આપી દેવામાં આવે છે કે આટલા બાળકો નોંધો, આટલા બાળકો નોંધો. અમને અઢળક કામગીરી માથે થોપવામાં આવે છે. આ મોંઘવારી કે જે કાળઝાળ ગરમી જેવી છે ને, એવી કાળઝાળ અત્યારે મોંઘવારી, પેટ્રોલના ભાવ જુઓ, ગેસના બાટલાના ભાવ જુઓ, અત્યારે શાકભાજીના ભાવ જુઓ, તો એની સામે અમને આ વેતન પોસાતું જ નથી. 10,000માં તો કોનું ઘર ચાલે? પણ મોદી સાહેબને એટલી ખબર નથી પડતી કે બહેનો આટલી મજૂરી કરવા છતાંય એમનું ઘર એ પોતે પૂરું નથી કરી શકતા. ઘરના છોકરા રખડતા કરીને અમે ગામના છોકરા સાચવીએ છીએ. તો સરકારે અમારી પર વિચાર કરવો જોઈએ કે આ બહેનોનું ઘર કેદી ચાલે. હવે મોદી સાહેબને ખબર ને કે મોદી સાહેબે યશોદા માતા તમને બનાવ્યા, પણ એમનું ધ્યાન, યશોદા માતાનું ધ્યાન મોદી સાહેબે રાખવું જોઈએ ને. સરકાર તો મૃદુ અને મક્કમ છે. હા, તો મક્કમ રહેવું જોઈએ ને, બહેનોને લાભ થયું કામ કરવું જોઈએ ને. એક બાળકનો અમને 1 રૂપિયો ને 30 પૈસા સવારના નાસ્તાના મળે છે. 1 રૂપિયો ને 30 પૈસા નાસ્તામાં? પૈસાનો નાસ્તો અમારે બાળકને આપવાનો હોય, એક બાળકને. હવે એને સરકારે પકડીને ભેગી કરીને બરાબર કરવી છે કંજીર. પણ શું કહો છો? મોદી સાહેબ એવું હશે ને, બહેનો તમે જ્યારે કહો ત્યારે બહેનો છો તમે જ્યારે એક અવાજ કરશો ને તો હું બેઠો છું. એ વચન આપેલું ભૂલી ગયા. આજે 20 વર્ષ થયા, હજી કશું એનો અમલ થયો નથી. સરકાર, તમે કીધું કે સરકાર કે મોદી સાહેબ કહેતા કાગળ લખજો, તો હવે શું થયું? લખ્યું કાગળ? ક્યારે? કેટલાય કાગળ લખ્યા મોદી સાહેબ ના. કાગળિયા લખી તાકે પેલા કાનુડાના ભજન ની જેમ. પણ તો કેમ નથી તારા મનમાં નથી. શું કહો છો? કાગળિયા લખી થાક્યા પણ મોદીના મનમાં નથી. સહેજ પણ ખાલી અમારી બેનને ન્યાય મળે અને જે અધિકારી હતો એ અધિકારી આગળ સરકારે સજા કરવી જોઈએ, એના આગળ પગલાં ભરવા જોઈએ. અને જો એવું નહીં કરે તો અમે હડતાલ પણ ઉતરીશું અને અમે બેનને ન્યાય અપાઈને રહીશું. એ તો અમે ગેરંટી આપી દીધું સરકારને. અમારા મોબાઈલમાં કંઈ કામ નહીં થાય, એમના મોબાઈલમાં કામ થશે તો કરીશું. એટલે હું મારી બહેનોને પણ એવું કહું છું કે ના થાય તો સ્ક્રીનશોટ કરીને તમારા ગ્રુપમાં મૂકો. તો ખાલી સરકારે આપવા ખાતર મોબાઈલ આપ્યા છે એનો પણ કોઈ મતલબ નહીં. અને અત્યારે તો આટલી ગરમીમાં બહેનોને વસ્તી ગણતરીનું કામ આપ્યું, અને એવું કહે છે કે વસ્તી ગણતરીના કામમાં ઓર્ડરમાં ચોખ્ખું લખ્યું છે કે 3જા અને 4થા વર્ગના કર્મચારી. તો સરકારે હજુ અમને 3જા 4થા વર્ગના કર્મચારી તો જાહેર નથી કર્યા. ગમે ત્યાંથી લાવો, આડોશમાંથી લાવો, પાડોશમાંથી લાવો, તમારે કોઈ સગાના ત્યાંથી લાવો, પણ અમને 70 નો ટાર્ગેટ પૂરો કર્યા. એટલે અત્યારે બહેનો આટલી ગરમીમાં પણ 43-45 સુધી ડિગ્રી હોય ત્યાં સુધી પણ બહેનો હજુ સુધી તમે જો બધી રોડ ઉપર છે. સવારે આંગણવાડી જઈએ ને ત્યારે અમારે 100 રૂપિયા જોઈએ કે બાળકો માટે નાસ્તો બનાવવાનો હોય. અમને છેલ્લે 2018 પછી અમારું નાસ્તાનું દર છે, એમાં 1 રૂપિયાનો પણ વધારો થયો નથી. તમે વિચારો 1 રૂપિયા 30 પૈસામાં અને 2 રૂપિયા 80 પૈસામાં અમે શું બાળકને આપી શકીએ? આંગણવાડીનું જ્યાં નામ આવે ત્યારે બહેનોની માટે સરકારને કોઈ લાગણી બી નથી કે પ્રેમ બી નથી બહેનો માટે સરકારના. કે બસ બહેનો તો 10,000માં કૂટાય છે અને કૂટાવા દેવાની, ભલે એમના છોકરાઓ. સરકારને બાળકો પ્રત્યે કોઈ પ્રેમ જ નથી, ખાલી સરકારને બોલવું જ છે. 15 તારીખ સુધી અમારો પગાર નથી થતો, તો 15 તારીખ સુધી અમારે ઘર કેમનું ચલાવો? ચલો અમારું છોડો, અમે કામ કરીને જઈએ છીએ, પણ કાર્યકર બહેનો તો 24 કલાકની કામગીરી,
24 કલાક તમે મોબાઈલ લઈને થોડી બેસી રહો છો. દરમાં વધારો કર્યો હોય, પોષણ દરના એમાં બી વધારો કર્યો હોય, અને કંઈક સારું અનાજ કે જે અમને ચોખા ને બધું આપે છે એ બી સારી ક્વોલિટીનું થોડુંક આપ્યું હોય. તમને લાગે છે કે નથી સરકારને કોઈ દયા ભાવના નથી, ના મહિલાઓ પ્રત્યે ના બાળકો પ્રત્યે? ખાલી એ તો વાતો છે સરકારની કે મહિલા સશક્તિકરણ. અમદાવાદ જિલ્લામાં જાન્યુઆરી મહિનાથી આજ 6 મહિના થયા પૂરક પોષણનો બિલ આવ્યું. તો 6 મહિનાથી અમે બહેનો ઘર ચલાવે કે આંગણવાડી ચલાવે. અમારી બહેનો છે ને, તમે નહીં માનો, ચોખ્ખું કહો કે દાગીના ઘીરે મૂકીને બી પોતાની ઘર અને આંગણવાડી ચલાવે છે. એવી પણ બહેનો છે કે દાગીના ઘીરે મૂકેલા છે બહેનો. એટલે સાચી દેશભક્તિ તો તમે લોકો કરી રહ્યા છો, રાષ્ટ્ર ભાવના તો તમારામાં છે. જે લોકો દિલ્હી બેઠા છે કે ગાંધીનગર બેઠા, એ લોકો ખાલી ફાંકા ફોજદારી કરે છે એવું લાગે છે. એટલે સરકાર ફાંકા ફોજદારીમાંથી ઊંચી જ નહીં આવતી, પણ બીજાનું ક્યાં જોવાની છે. વિવિધ માંગણીઓ લઈને આંગણવાડી વર્કરો અને હેલ્પરો જે છે આજે કલેક્ટર ઓફિસે પહોંચી છે. આ બહેનો તમે જોઈ શકો છો, આ તમામ બહેનો એ બહેનો છે જેના માટે નરેન્દ્ર મોદી કહેતા કે બહેનો મને પત્ર લખજો અને કંઈ મુશ્કેલી હશે તો હું આવીશ. આજે ભર તડકામાં 42 ડિગ્રી સેલ્સિયસમાં બહેનો અહીંયા કલેક્ટર ઓફિસે પોતાની નાની નાની માંગણીઓ, કોઈ મોટી માંગણીઓ નથી, તેઓ કરોડ રૂપિયા નથી માંગી રહી, માત્ર પોતાની જીવન જરૂરિયાત ચાલે, આ મોંઘવારીમાં ઘર ચાલે, બસ એટલી જ માંગ કરી રહી છે. આપણી સાથે બહેનો છે. શું નામ છે આપનું? મારું નામ ભાવસા રાસાબેન, હું આંગણવાડી કાર્યકર છું. શેના માટે અહીંયા આવ્યો છો આપ? આટલી ગરમીમાં પરસેવો પાડીને 42 ડિગ્રીમાં જ્યારે કોઈ નથી નીકળતું, સરકાર કહે છે બપોરે કામ કરવાને નીકળવું, ત્યારે આ બહેનો તમે અહીંયા આવ્યો છો, શાને માટે આવ્યો છો? આજે અમે અમારા હક માટે આટલી બધી ગરમી છે, મોદી સાહેબ ના પાડે છે કે તમે કોઈ બહાર ના નીકળશો, તો પણ અમારે નીકળવું પડ્યું. કેમ કે આટલી બધી અમે કામગીરી કરીએ છતાંય અમે માનદ વેતનમાં કામ કરીએ છીએ. હજી અમારી સરકાર સામે માગણી છે કે લઘુત્તમ વેતન અમને આપો, વર્ગ 3માં અમને સરકારી કર્મચારી જાહેર કરો. હજી અમને એ નથી કરી. 3 બેઠકો કર્યા છતાંય સરકારે અમારો કોઈ નિવેડો નથી લાવી. આજે અમારા પગારનો મુદ્દો છે, પોષણ આહારના દરનો મુદ્દો છે. હજી આટલી ગરમીમાં કે બહેનોને બહુ તકલીફ પડે છે કામ કરવી, તો ટાર્ગેટ આપી દેવામાં આવે છે કે આટલા બાળકો નોંધો, આટલા બાળકો નોંધો. અમને અઢળક કામગીરી માથે થોપવામાં આવે છે. શું કામ કરો છો તમે? અમે પહેલાં તો બેન સગર્ભા હોય ત્યારથી લઈને કે એનું બાળક 6 વર્ષનું થાય ત્યાં સુધી અમારી બેનની અને એના બાળકની દેખરેખ રાખવાની હોય છે. એના બદલામાં શું આપે છે સરકાર તમને? એના બદલામાં અત્યારે અમને પગાર માનદ વેતન તરીકે 10,000 આપે છે, પણ એ માત્ર 10,000 રૂપિયા? માત્ર 10,000. આ મોંઘવારી કે જે કાળઝાળ ગરમી જેવી છે ને, એવી કાળઝાળ અત્યારે મોંઘવારી, પેટ્રોલના ભાવ જુઓ, ગેસના બાટલાના ભાવ જુઓ, અત્યારે શાકભાજીના ભાવ જુઓ, તો એની સામે અમને આ વેતન પોસાતું જ નથી. તો સરકારને અમારી વિનંતી છે કે જેમ બને એમ જલ્દી જેટલા આશ્વાસન આપ્યા છે એ પ્રમાણે અમારા પગાર ધોરણનું કંઈક વિચારે તો બહુ સારું છે. શું નામ છે આપનું? અરુણાબેન રાઠોડ. અરુણાબેન, કેવી રીતે ઘર ચલાવો છો? 10,000માં શું મળતું હશે? 10,000માં તો કોનું ઘર ચાલે? પણ મોદી સાહેબને એટલી ખબર નથી પડતી કે બહેનો આટલી મજૂરી કરવા છતાંય એમનું ઘર એ પોતે પૂરું નથી કરી શકતા. ઘરના છોકરા રખડતા કરીને અમે ગામના છોકરા સાચવીએ છીએ. તો સરકારે અમારી પર વિચાર કરવો જોઈએ ને કે આ બહેનોનું ઘર કેવી રીતે ચાલે. બસ અમારી એટલી વિનંતી છે કે સરકારે જે પગાર જાહેર કર્યો છે કાર્યકર હેલ્પરનો, એ પગાર અમને આપે. કેટલું જાહેર કર્યો છે? કાર્યકરનો 24,800 અને હેલ્પરનો 20,300. તો પછી કેમ નથી આપતા આ લોકો? કારણ કે તમે લોકો તો ગરમીમાં, ઠંડીમાં, વરસાદમાં જે કહેવાય ને કે કુપોષણથી બાળકોને બહાર કાઢો છો, ભવિષ્ય કહેવાય ને, બાળકો ભવિષ્ય છે દેશના, બનાવો છો. યશોદા માં કે છે બધા તમને, તો પછી કેમ યશોદા માનું ધ્યાન નથી રાખી રહ્યા સરકાર? હવે એમ મોદી સાહેબને ખબર ને કે મોદી સાહેબ યશોદા માતા તમને બનાયા, પણ એમનું ધ્યાન, યશોદા માતાનું ધ્યાન મોદી સાહેબે રાખવું જોઈએ ને. કેમ લાગે છે સરકારને ક્યાં તકલીફ હશે? પૈસા નહીં હોય સરકાર પાસે, એવું છે? સરકાર જોડે તો ઘણા પૈસા છે. રોડ બનાવવામાં, સરકારના પ્રોગ્રામો બનાવવા, ફંક્શન કરવામાં તો ઘણા પૈસા વાપરે છે. તો શું આ બહેનો આટલું કામ કરે છે એમની દેખાતું નથી મોદી સાહેબને? શું કહે છો? અમે 20 વર્ષથી તમે 20 વર્ષથી કામ કરો છો? 20 વર્ષથી કામ કરું છું, પણ હજી 5,000 જ પહોંચ્યું. 5,500. તમે હેલ્પર છો? હા, તેડા કર છું, પણ 20 વર્ષથી હજી 5,500 જ પહોંચ્યું. માત્ર 5,500? તો કેવી રીતે ઘર ચલાવો? કેટલા કલાકો કામ કરો? તો ભાડું જાય છે મારું. હવે આમાં આવી તો કેવી રીતે અમે બધી બહેનો અમે બધા મળીને કહીએ છીએ કે ભાઈ અમારો પગાર વધારો, જે કાંઈ ભાઈ અમારું હોય એ બધું હરખું કરો એમ. અને કેટલા દિવસથી રેલી કાઢી ગરમી તાપમાં કે ગમે ત્યારે બેન બધા મળીને આવી છીએ, પણ તોય કશું થતું નથી. કેમ નથી કરતા હશે? આ ભૂપેન્દ્રભાઈ તો એવું કે છે મૃદુ અને મક્કમ છે, બહેનોનું ધ્યાન રાખીએ છીએ, તો આ સરકાર કેમ ભૂપેન્દ્રભાઈ ધ્યાન નથી રાખતા? કોઈ જવાબ આપતા નથી. જો અમે શું કહો છો? શું કહો છો? સરકાર બોલે શું ને કરે શું? સરકાર તો મૃદુ અને મક્કમ છે. હા, તો મક્કમ રહેવું જોઈએ ને બહેનોને.
લાભ તો એવું કામ કરવું જોઈએ ને. શું કહો છો? અને ગવર્મેન્ટ અત્યારે જે અમારે આપવાના આવે છે બાળકોને નાસ્તો એના પણ નાણાં અમને પૂરતા નથી મળતા. કેટલા આપે છે? એક બાળકનો અમને ₹1.30 સવારના નાસ્તાના મળે છે. ₹1.30 નાસ્તામાં? 30 પૈસાનો નાસ્તો અમારે બાળકને આપવાનો હોય. એક બાળકને બપોરનું જે ભોજન આપવાનું આવે છે ગરમ ભોજન એ અમારે ₹2.80 બનાવવું. અત્યારે ખાલી ગોળનો ભાવ દુકાનમાં લેવા જાવ તો ₹90 ₹100 ગોળ છે. તો અમે ખાલી રોજ અમારે દરરોજ ગળપણ વાળી વસ્તુ આપવાની હોય દર બીજે ત્રીજે દિવસે. શાકભાજી લેવા જાવ તો કેટલા મોંઘા છે. એટલા મોંઘા શાકભાજી અમે આટલામાં કેવી રીતે લાવીને આપી શકીએ? સરકાર કેટલા આપે છે? સરકાર ₹40 આપે. ₹40? હા, તુવેર દાળ ₹60, ચણા તુવેર દાળ ₹60 માં મળે છે. તો અમારામાંથી જ અમારે શાકભાજી સરકારને ત્યાંથી લાવો ને પછી તો. હવે એને સરકારને પકડી નહીં ભેગી કરીને બરાબર કરવી છે કંજીરવી. શું કહો છો? મોદી સાહેબ એવું હશે ને બેનો તમે જ્યારે કહો ત્યારે હું બેનો છો તમે જ્યારે એક અવાજ કરશો ને તો હું બેઠો છું. એ વચન આપેલું ભૂલી ગયા. આજે 20 વર્ષ થયા હજી કશું એનો અમલ થયો નથી. કોઈ પણ સરકાર તમે કીધું કે સરકાર કે મોદી સાહેબ કહેતા કાગળ લખજો, તો હવે શું થયું? લખ્યું કાગળ? ક્યારે? કેટલાય કાગળ લખે મોદી સાહેબ ને. લખી કાગળિયા લખીને તાકે પેલા કાનુડાના ભજનની જેમ. પણ તો કેમ નથી તારા મનમાં નથી. શું કહો છો? કાગળિયા લખી થાક્યા પણ મોદીના મનમાં નથી. સહેજ પણ મગજ ઉપર લેતા નથી કે અમારી આટલી બહેનો હેરાન થાય છે. જે બાળકોનું ઘડતર ઘડે જ છે એનું જ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. આપણી સાથે રૂપાબેન છે. રૂપાબેન, શું થયું આજે ફરી તડકામાં 42 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસમાં બહેનો લઈને આવ્યા છો આજે? એટલે આમ તો અમારો મુદ્દો તો પગારનો ને એ તો ચાલુ જ છે, પણ અમારે એક મોટો એવો કેસ બન્યો છે બાલાસિનોરમાં. આંગણવાડીમાં હતા અને એ બેનના મોબાઈલ ખોવાઈ ગયો. તો ઓફિસમાંથી કહેવામાં આવ્યું કે મોબાઈલ ખોઈ ગયો તમે એમઆરઆઈ કરાવો. મોબાઈલમાં એમઆરઆઈ કરાવતું નથી. તે બેન બહુ ટોર્ચરમાં આવી ગયા. પછી એમના ત્યાં કંઈક નાની હોય સ્વાભાવિક છે, નોકરી કરતા તો નાની ભૂલ તો ક્યાંય છે, તો આપણાથી અધિકારીઓથી બી હોય છે. તો એ બેનના ત્યાં દીપીઓ ગયા હશે અને એમના પછી મીટિંગ કરી ત્યારે બધા વચ્ચે બેનને ઊભા કર્યા અને એમને બહુ જ ઇન્સલ્ટ કર્યું. એટલે બેનને બહુ મનમાં આવી ગયું. તો એ બેન ત્યાં બાલાસિનોરમાં એક નાના ગામમાં રહેતા હતા, ત્યાં એ કોમામાં જતા રહ્યા અને 3-4 દિવસ પછી બેનનું અવસાન થયું. એ બેનનું નાનું બાળક છે 7 વર્ષનું. બહુ એમના હસબન્ડ છે છૂટક મજૂરી કરે છે. તો આ સાંભળી એમના હસબન્ડ બી એકદમ પડી ગયા. એમના એ બેનના હસબન્ડના પર 4 ટાંકાયેલા. આટલું થવા છતાં ICDS વિભાગમાં કોઈનામાં માનવતા નથી કે આટલું થવા છતાં પણ કોઈ એ બેનના ઘરે ઓફિસમાંથી એ બેનની ખબર કાઢવા કે આટલો મોટો બનાવ બન્યો કે એક બેને પોતાનું જીવ ગુમાવી દીધો. એક 7 વર્ષના બાળકે પોતાની માતા ગુમાવી તો પણ કોઈ ત્યાં ગયું નહીં. એટલે મારી બસ માંગ એક જ છે કે અમારે અત્યારે કશું જોઈતું નહીં, અમારે પગાર બી નહીં જોઈતો, ખાલી અમારી બેનને ન્યાય મળે અને જે અધિકારી હતો એ અધિકારી આગળ સરકારે સજા કરવી જોઈએ, એના આગળ પગલાં ભરવા જોઈએ. અને જો એવું નહીં કરે તો અમે હડતાલ પણ ઉતરીશું અને અમે બેનને ન્યાય અપાવીને રહીશું અને અમે બેન માટે એક દિવસનું આંદોલન પણ કરીશું. મોટી વાત એ છે કે તમારા જેવી બહેનો ઘરે ઘરે ફરે છે, મહિલાઓનું ધ્યાન રાખે, સરકારનું કુપોષણ નિવારણ જે આ યોજના છે એને પૂરું કરે છે, છતાં કેમ આવી માનવતા નથી દાખવતા અધિકારીઓ આવી બહેનો? એ ICDS વિભાગના અધિકારીઓને ખબર પડવી જોઈએ કે કેમ માનવતા. અત્યારે અમારી બહેનો પર એટલું બધું ટોર્ચર છે. અમે એવું મોબાઈલ માંગ્યો હતો, બધી માંગ પૂરી ના કરી, મોબાઈલ માંગ પૂરી કરી કેમ કે એમને એમનું કામ કરાવતું. મોબાઈલ આપ્યો છે છતાં પણ 50% મોબાઈલ કામ નથી કરતા. એટલે બહેનોને ટોર્ચર કામ કરો. અમે અમારા મોબાઈલમાં તો આજે કામ નહીં કરીએ કાલે બી કામ નહીં કરીએ, એ તો અમે ગેરંટી આપી જ દીધું સરકારને. અમારા મોબાઈલમાં કંઈ કામ નહીં થાય, એમના મોબાઈલમાં કામ થશે તો કરીશું. એટલે હું મારી બહેનોને પણ એવું કહું છું કે ના થાય તો સ્ક્રીનશોટ કરીને તમારા ગ્રુપમાં મૂકો. તો ખાલી સરકારે આપવા ખાતર મોબાઈલ આપ્યા છે એનો પણ કોઈ મતલબ નહીં. અને અત્યારે તો આટલી ગરમીમાં બહેનોને વસ્તી ગણતરીનું કામ આપ્યું અને એવું કહે છે કે વસ્તી ગણતરીના કામમાં ઓર્ડરમાં ચોખ્ખું લખ્યું છે કે 3જા અને 4થા વર્ગના કર્મચારી. તો સરકારે હજુ અમને 3જા 4થા વર્ગના કર્મચારી તો જાહેર નથી કર્યા. તેમ છતાં કામ આપ્યું છે. બહેનો કામ કરવા તૈયાર છે, પણ અમુક બહેનોની કોઈ બેન પ્રેગ્નેન્ટ હોય કે એવી પરિસ્થિતિ હોય, ગરડા હોય, પગની તકલીફ હોય તો એ બહેનો જો કામ ના લે તો એમને એવું કહેવામાં આવે છે કે તમને 3 વર્ષની જેલની સજા કરવામાં આવશે. તો અમારી બહેનો એવું કહેવામાં આવે છે કે જો તમે કામ નહીં કરો એટલે તમે તો સરકાર તો તમને કર્મચારી પણ નથી ગણતી, પગાર પણ નથી આપતું, તો પછી કેમ કામ કરાવી રહી છે? કામ કરાવે છે અને એવું કીધું કે તમને 3 વર્ષ, તો અમારી બહેનો 3 વર્ષની જેલની સજા કાપવા પણ તૈયાર છે. પણ હવે સરકારની બહુ જ અમે જોવું કમી નહીં ચલાવીએ. અને બીજું અત્યારે એમને
મેસેજ આવ્યો છે કે તમારે 70 બાળકોનો ટાર્ગેટ પૂરો કરવાનો. હવે 3 થી 6 વર્ષના બાળકો હોય, અમારી આંગણવાડીની જે વસ્તી હોય એ અમારો 1000નો ટાર્ગેટ છે. 1000ની વસ્તીમાં 70 બાળકો હોય એ શક્ય નથી. કદાચ કોકને હોય ખરા, તો કે ગમે ત્યાંથી લાવો, તમે ગમે ત્યાંથી લાવો, આડોશમાંથી લાવો, પાડોશમાંથી લાવો, તમારે કોઈક સગાના ત્યાંથી લાવો, પણ અમને 70નો ટાર્ગેટ પૂરો કરી આપો. એટલે અત્યારે બહેનો આટલી ગરમીમાં પણ 43-45 સુધી ડિગ્રી હોય ત્યાં સુધી પણ બહેનો હજુ સુધી તમે જુઓ છો બધી રોડ ઉપર છે. આ તો અહીંયા પ્રોગ્રામ છે એટલે આવી, બાકી બધી બહેનો 4 વાગ્યા સુધી ફરીને પોતાનો ટાર્ગેટ પૂરો કરે છે. એટલે સરકારે એવા બહેનો જોડે થોડી હમદર્દી રાખવી જોઈએ. તો કેમ લાગે છે તમને પગાર પૂરતું નથી મળતું? કામ કરાવે છે સરકાર, આટલી બધી વસ્તુ કરે છે, તમે લોકો હડતાલ કરો છો, તમારી વાત કોઈ સાંભળવા તૈયાર નથી. શું લાગે છે કે આ સરકાર મહિલા વિરોધી થઈ ગઈ છે ધીરે ધીરે, એવું છે કંઈ? એટલે હા, મહિલાઓનું કંઈ બી સાંભળવાનું છે, કંઈ બી માંગ કરો તમે? એટલે મોદી સાહેબ જે કહે છે ને કે મહિલાના સન્માન આપો, માન આપો, પણ હવે એ ભૂલી ગયા છે કે મહિલાનું સન્માન એટલે શું. એટલે સરકારને ખબર, સરકાર મહિલાનું અપમાન કરે ને એને પોતાનું સન્માન લાગે છે. આટલું બધું તમે મિટિંગ કરો છો તમારા પગાર માટે, આ લોકો પાસે પૈસા નથી એવું છે કંઈ, એટલે સાંભળવા તૈયાર નથી કે પૈસા છે ને આપવા માંગતા નથી તમને લોકોને? સરકાર જો પૈસા નથી એ તો આપણે કેવી રીતે કહી શકીએ? કેમ કે સરકાર તમે દેખો, દિવસ આજે આ પ્રોગ્રામ કર્યો, આજે આ પ્રોગ્રામ કર્યો, કાંઈ કેટલા ફેસ્ટિવલો કરીને રૂપિયા બગાડે છે. ખાલી બહેનો માટે જ પૈસા નથી. પૈસા છે પણ આંગણવાડી વાળી બહેનો માટે પૈસા નથી. સરકાર કહે છે સોનું નહીં ખરીદ્યું, મોદી સાહેબ કહેતા હતા સોનું નહીં ખરીદ્યું, છેલ્લે ક્યારે સોનું ખરીદ્યું હતું? સોનું ખરીદ્યું જ કેવી રીતે? કેમ કે 10,000ના પગારમાં પોતાનું ઘર ચલાવે કે સોનું ખરીદે? હવે તો આટલો પગાર હશે શું કહે છો? એ વેચવું પડશે સોનું. સોનું છે ખરું એમ? હાલે થોડું પડ્યું એ વેચવું પડશે ને ઘર ચલાવવા. તમે આગળ બેન, તમે આગળ, એટલે આગળ બોલો, થોડું બોલો. શું નામ છે તમારું? ભાવિકાબેન ચક્રવર્તી. ભાવિકાબેન, શું કહેશો, કેવી રીતે ઘર ચલાવો છો? અને તમે શું છો? પહેલા આંગણવાડી છો, હેલ્પર છો? હું કાર્યકર છું અને હું ભાડાના મકાનમાં બી રહું છું. મારી આંગણવાડી બી ભાડાના મકાનમાં ચાલે છે. તો ટાઈમસર ભાડું આવતું નથી ને, તો બંને જગ્યાએ ભાડું આપવાનું થાય. એટલે પહેલું જે આંગણવાડીનું ભાડું છે એ ચૂકવવા માટે હું મારા પગારમાંથી ચૂકવું છું. જ્યારે મારે ઘરનું ભાડું ચૂકવવાનું હોય ત્યારે મને બહુ તકલીફ પડે છે. શું તકલીફ પડે? પૈસા ટાઈમસર બધા આવતા નથી સરકારમાંથી, તો અમે લોકો બહુ તકલીફ વેઠીએ છીએ. અને ટાઈમસર બધા જ બાળકોનો નાસ્તો બનાવવો, બધા જ પૈસા મેનેજ કરવા, એ બધું જ મેનેજ અમારાથી થતું. કારણ કે અમારું બી ઘર ચલાવવાનું હોય છે અને અમારે આંગણવાડી બી ચલાવવાની હોય છે. તો 10,000 પગારમાં 2 ઘરના ભાડા ભરવા, 2 ઘર ચલાવવા શક્ય છે? તો સરકારે અમારા બધા બહેનોની વાત સાંભળીને એમની ઉપર થોડો દયાભાવ રાખવો જોઈએ. લાગે છે કે સરકાર ખાલી વાતો કરે છે કે અમે મૃદુ અને મક્કમ છીએ. હા, સાચી વાત છે. કારણ કે જો આટલા બધા પ્રોગ્રામો, આટલા બધા ફેસ્ટિવલોની ઉજવણી થતી હોય તો બહેનો માટે બી થોડા પૈસા ખર્ચ કરવા જોઈએ. કે જે બહેનો પોતાના છોકરા નથી સાચવતી અને બીજાના છોકરા સાચવે છે તો એમની ઉપર થોડો દયાભાવ રાખવો જોઈએ. કેમ રડી કેમ પડો છો તમે? કેમ રડો છો? કેમ રડવાનું શું કારણ છે? શોષણ થાય છે એવું લાગે? શોષણ થાય છે એટલા માટે રડવું એટલે આવે છે. ઘર નથી ચાલી શકતું. ઘર ના ચાલી શકે ને બાળક. કારણ કે જે પગાર આવે એમાં શરૂઆતમાં અમારે પહેલા આંગણવાડી ચલાવવી પડે, પછી અમારા ઘર ચલાવવા માટે અમે પૈસા બચાવીએ. જે વધે એમાંથી અમારે કરવું પડે. આંગણવાડીનો નાસ્તાનો બિલો 4 મહિને શું કેમ તમારા આંગણવાડી બહેનો આવી રીતે આટલી પીડામાં રડી પડી રહી છે? કારણ કે ઘર નથી ચાલતું. જો અમે સવારે આંગણવાડી જઈએ ને ત્યારે અમારે 100 રૂપિયા જોઈએ કે બાળકો માટે નાસ્તો બનાવવાનો હોય. અમને છેલ્લે 2018 પછી અમારો નાસ્તાનો દર છે એમાં 1 રૂપિયાનો પણ વધારો થયો નથી. તમે વિચારો, 1 રૂપિયા 30 પૈસામાં અને 2 રૂપિયા 80 પૈસામાં અમે શું બાળકને આપી શકીએ? 5 પૈસા અમને કે તમારે 5 પૈસામાં શાકભાજી લાવવાનું, 20 બાળકો હોય તો 20 50 100, 10 રૂપિયા અમને કઈ શાકભાજી મળે? અને જ્યારે અધિકારીઓ આંગણવાડીમાં આવતા કે શાક નથી, બટાકા શાક ના કહેવાય, બટાકા ડુંગળી શાક ના કહેવાય, તો શું પોતાના ઘરમાં બટાકા ડુંગળીનું શાક નથી બનાવતા? અરે અત્યારે તો શાક જ નથી મળતા. એમ કહો કે બટાકા ડુંગળીનું શાક બનાવે છે એ પણ બહેનોને સારું છે. એટલે બહેનોને 10,000 રૂપિયામાંથી છેલ્લે 0 રૂપિયા પોતાના ઘરે લઈ જાય છે. અમને હજુ અમદાવાદ જિલ્લામાં જાન્યુઆરી મહિનાથી 6 મહિના થયા પૂરક પોષણનું બિલ આવ્યું નથી. તો 6 મહિનાથી અમે બહેનો ઘર ચલાવે કે આંગણવાડી ચલાવે? કઈ રીતે ઘર ચલાવો? જો બધું તમે આંગણવાડીમાં જ નાખી દેતા હો તમે લોકો, તો પછી કેવી રીતે ઘર ચલાવો છો? અમારી બહેનો છે ને, તમે નહીં માનો, ચોખ્ખું કહો કે દાગીના ઘીરે મૂકીને બી પોતાની ઘર અને આંગણવાડી ચલાવે છે. એવી પણ બહેનો છે કે દાગીના ઘીરે મૂકેલા છે બહેનોએ. એટલે સાચી દેશભક્તિ તો તમે લોકો કરી રહ્યા છો, રાષ્ટ્ર ભાવના તો તમારામાં છે. જે લોકો દિલ્હી બેઠા છે કે ગાંધીનગર બેઠા, એ લોકો ખાલી ફાંકા ફોજદારી કરે છે એવું લાગે છે. એટલે સરકાર ફાંકા ફોજદારીમાંથી ઊંચી જ નહીં આવતી, પણ બીજાનું ક્યાં જોવાની છે? એમના પ્રોગ્રામો કરવા હોય હા,
સરકારના, તો એ બધું જ એમના માટે પાર્ટી આ તે બધો ખર્ચો સરકાર કરી શકે છે. પણ આંગણવાડીનું જ્યાં નામ આવે ત્યારે બહેનોની માટે સરકારને કોઈ લાગણી બી નથી કે પ્રેમ બી નથી બહેનો માટે સરકારના, કે બસ બહેનો તો 10,000માં કૂટાય છે અને કૂટાવા દેવાની, કે ભલે એમના છોકરાઓ, સરકારને બાળકો પ્રત્યે કોઈ પ્રેમ જ નથી, ખાલી સરકારને બોલવું જ છે. કેમ એવું લાગે છે સરકારને બાળકો પ્રત્યે? આ તો ભવિષ્ય છે દેશનું. દેશનું ભવિષ્ય હોત અને સરકારને ખરેખર બાળકો પ્રત્યે લાગણી હોત તો બહેનોના પગાર દરમાં વધારો કર્યો હોત, પોષણ દરના પગાર એમાં બી વધારો કર્યો હોત, અને કંઈક સારું અનાજ કે જે અમને ચોખા ને બધું આપે છે એ બી સારી ક્વોલિટીનું થોડુંક આપ્યું હોત. તમને લાગે છે કે નથી સરકારની કોઈ દયા ભાવના નથી, ના મહિલાઓ પ્રત્યે ના બાળકો પ્રત્યે? ખાલી એ તો વાતો છે સરકારની કે મહિલા સશક્તિકરણ, બાળકો માટેની લાગણી, મહિલાઓનું અમે સારું વિચારીએ છીએ અને યોજનાઓ બહાર પાડી છે સરકાર કે બહેનો માટે આ યોજના, બહેનો માટે પેલી યોજના કરી, આ કરી, પણ બહેનો માટે ખાલી આંગણવાડી કાર્યકર બહેનો માટે આયુષ્યમાન કાર્ડ કઢાવડાયા નથી સરકારે, તો બીજું તો શું કરવાની હતી સરકાર? આયુષ્માન કાર્ડ પણ નથી કઢાયા? એ બી બહેનો નથી આપ્યા. અચ્છા. આયુષ્યમાન કાર્ડ તો સરકારે બહેનોને કઢાઈને દેવા જોઈએ ને, એ બી નથી આપ્યા. બોર્ડની કેવી રીતે ચાલશે? શું નામ છે આપ? સોલંકી રેખા, ક્યાં રહો છો રેખાબેન? ચાંદખેડા માં છે. ઘરમાં 4 ઘર ચાલે છે આ પગારમાં જે મળે? નથી ચાલતું, બિલકુલ નથી ચાલતું. હું હેલ્પર બેન છું અને અત્યારે હાલનો પગાર અમારો 5,500 છે, પણ 5,500માં આટલી મોંઘવારીમાં શું ચાલે? કારણ કે અત્યારે દિવસે ને દિવસે ભાવ વધારો થતો જાય. અત્યારે હાલ જો પેટ્રોલના ભાવ વધ્યા છે, બાળકોના રિક્ષા ભાડું વધી ગયું, ટ્યુશન ફીસ વધી ગઈ, સ્કૂલ ફીસ વધી ગઈ. અને પહેલો મુદ્દો તો એકથી પગાર તમે કરો છો તો પગાર અત્યારે આજે કઈ તારીખ થઈ? 6 તારીખ, તો પણ પગાર નહીં થતો. 15 તારીખ સુધી અમારો પગાર નથી થતો, તો 15 તારીખ સુધી અમારે ઘર કેમનું ચલાવો? ચલો અમારું છોડો, અમે કામ કરીને જઈએ છીએ, પણ કાર્યકર બહેનો તો 24 કલાકની કામગીરી, 24 કલાક તમે મોબાઈલ લઈને થોડી બેસી રહો છો. એટલું બધું પ્રેશર આવે કે બહેનો છે ને પોતાના છોકરા કે ઘરનું ધ્યાન રાખી નહીં શકતી. અને અમારે બી એવી જ હાલત છે કે અમે રાહ જોઈને સરકાર ક્યારે સાંભળે, અમારું ક્યારે સાંભળે. ભણેલા ગણેલા છે તો અમારી પર એવું બી પ્રેશર આવે છે કે તમે બધું કરો. કેટલું કરીએ અમે? મોબાઈલ વાપરો, મોબાઈલમાં બધું કામ કરો. મોબાઈલ સરકારે મોબાઈલ આપે છે, બહેનો કાર્યકર બહેનોને મોબાઈલ આપે છે તો મોબાઈલ ચાલતા નથી, એમ કહે છે પર્સનલ મોબાઈલ વાપરો. કેવી રીતના વાપરવા? અત્યારે રિચાર્જ તમે જુઓ તો બી કેટલું વધારે છે, તો બહેનો ક્યાંથી પહોંચી વળે? આંગણવાડીમાં કોઈ પણ અધિકારી આવે છે તો નાસ્તા જોવે છે, નાસ્તામાં પરફેક્ટ બધી વસ્તુ જોઈએ કે તમે શાકભાજી નાખો, કંઈ બી સરગવાનું પાન છે, મેથી લાવો, દૂધી નાખો, ગમે શાકભાજી બધું જ વાપરો. હવે આટલી મોંઘવારીમાં બહેનો ક્યાંથી પહોંચી વળે? ઘર ચાલતું નથી, આંગણવાડી કેવી ચલાવે? તો પણ અમે બહેનો લોકો ઘરના પૈસા વાપરીને બી, કાર્યકર બહેનો ઘરના પોતાના પૈસા વાપરીને બી બધું કામકાજ કરે છે, તો પણ સરકાર અમારા સામું જોતી નથી. આ મોદી સાહેબ કહેતા હતા ને બહેનોને કે બહેનો મને પત્ર લખજો, પોસ્ટ કાર્ડ, કે મોદી સાહેબ લખ્યું? ઘણી બધી યોજનાઓ કરી છે બહેનો માટે, ઘણું બધું બોલે છે, પણ બહેનો સુધી કાંઈ પહોંચતું નથી. આ બહેનો છીએ, અમે અહીંયા જ છીએ, અમારું કાંઈ જ અત્યાર સુધી પગાર વધે તો પણ બહુ છે. અત્યાર સુધી તો માંગણી જે કરી હતી એ પ્રમાણે આશા રાખતા હતા કે અમારો પગાર વધે, પણ હવે એવી માંગણી છે કે અમને મોંઘવારીમાં ચાલે એટલો તો કરી આપો. લઘુત્તમ વેતનમાં તો અમને લો તો અમારું ઘર તો વ્યવસ્થિત ચાલે. કે પગાર વધારો તો કેટલા? મારે આ 5 વર્ષે એક પણ પગાર વધ્યો નથી. 5 વર્ષથી? હા, 5 વર્ષથી તમે કામ કરો છો? હા, તો પણ એક 50 રૂપિયા પણ સુદ્ધા વધ્યા નથી. તો શું કરવાનું? અમારે ત્યાં લાભાર્થીઓ આવે છે બહારના કામ કરીને બી, ભણેલા ના હોવા છતાં 20,000 કમાણી કરે છે, 20,000 કમાય છે. અમે લોકો અહીં 5-6 કલાક આવીએ છીએ તો અમારો પગાર 5,000માં શું અમે પૂરું કરીએ? 5,500. એટલે ખાલી સરકાર જોડે એટલી જ વિનંતી છે કે અમારું સામું જોવે અને અમારો પગાર વધારો કરે અને કાર્યકર અને બહેનોને બધાને સાથ આપે, એ રીતે કંઈક હુકમ કરે. એટલે તમે જે રીતે આંગણવાડી બહેનો પોતાની વાત લઈને આવી હતી, વાત ખાલી એટલી જ છે કે એમને કમસે કમ પગાર પૂરતું આપવામાં આવે, એમના પ્રત્યે માનવીય અભિગમ રાખવામાં આવે. એમનું ઘર નથી ચાલતું, 5,500માં અત્યારે શું થાય કે 10,000 રૂપિયામાં અત્યારે શું થાય? અધિકારીઓને કામ તમામ કરાવવા છે, તેમની યોજનાઓ પૂરી કરાવવી છે. આ દેશનું ભવિષ્ય જે બાળકો છે એને કુપોષણથી મુક્ત રાખવું છે, પણ આ બહેનોને જે યોજનામાં એટલે બાળકો અને દેશના ભવિષ્ય અને સરકાર વચ્ચેની જે કડી છે એને કંઈ આપવું નથી. અને એ જ પીડા જે છે આંખોથી આંસુ સ્વરૂપે એમનું અહીંયા ટપકે છે. એ પીડા કદાચ સરકારને ન સમજાય પણ લોકોને સમજાય છે, અને એ પીડા સરકારે પણ સમજવી પડશે.
સમજશો નહીં તો સ્વાભાવિક છે આ મહિલાઓ દુઃખી થશે, અને મહિલાઓ દુઃખી થશે તો આ સમાજ અને આ રાજ્ય અને આ સરકાર પણ સુખી નહીં થઈ શકે. સહયોગી નિરાલી મહેરિયા સાથે અનિલ પટેલ, અમદાવાદ.